નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। રાજકોટના જેતપુરથી સમાચાર કે જ્યાં જેતપુરમાં મતદાન દરમિયાન બબાલ નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલનો આરોપ લાગ્યો છે। અપક્ષ ઉમેદવાર રીના દવે પોલિંગ એજન્ટનો આરોપ। ગોલમાલના આરોપ વચ્ચે પોલીસ સામે સવાલો ઉઠ્યા છે। ટોળાને વિખેરવાના નામે પોલીસે મતદારોને ધક્કા માર્યા છે। મતદારોને ધક્કા મારીને બહાર કાઢવાનો પણ આરોપ લાગ્યો છે। અપક્ષ ઉમેદવારે તંત્ર અને પોલીસની રજૂઆત કરવામાં આવી છે। તો ગોલમાલના આરોપ વચ્ચે પોલીસ સામે અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। ટોળાને વિખેરવાના નામે પોલીસે મતદારોને ધક્કા માર્યા છે અને મતદારોને ધક્કા મારીને બહાર કાઢવાનો પણ આરોપ લાગ્યો છે। બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી। ત્યાં મેં પગ મૂક્યો, ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે। સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે। સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે। બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડ્યા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે, એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે। જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો। જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું। અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેન ને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે અને મહેનત થી તમે કરો ને, જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા। મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું। પછી મારાથી સહન ન થયું ભાઈ। ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે। એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે। પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે। પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે, એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું। આપશે કેટલો છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો, એટલે એવું કહેવાનું આવતું જ નથી। બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે। ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ પક્ષમાંથી હોય કે ઈ, અમે સાંભળ્યું એટલું બોલ્યું અને સવારથી ચાલુ જ છે।